સાથે હો તો મારો ફોટો જોતો ગાડી આખે નથી મિત્રો જો આપણે અત્યારે આવી ગયા છીએ રાજપુરા ખોડિયાર મંદિર તો ચાલો મિત્રો જઈએ અંદર તો અત્યારે આપણે હવે ગાડી પાર્કિંગ કરી દઈએ અહીંયા કરી દઈએ હવે પાર્કિંગ મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ રાજપુરા મંદિર જોઈ લો આ બધી દુકાનો છે શ્રીફળ રમકડા જોઈ લો મિત્રો કન્ટેનર વિડીયોમાં બના રહીજો મિત્રો જોઈ લો અત્યારે ગમે ત્યારે આવો એટલે અહીં પબ્લિક તો અવર જવર ચાલુ હોય હેલો મિત્રો ફરી વખત એક તમારું નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો અને વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો મિત્રો તો મિત્રો અહીં શ્રીફળ વધારવાનું છે જોઈ લો મંદિર અહીં મંદિર છે જે ખોડલ બનવું છે રાજપુરા ખોડિયાર મંદિર જો મિત્રો જે મંદિરના પાછળના ભાગમાં જે જો આવડો સામેની સાઈડ જે દેખાય છે તાતણીઓ ધરો કહેવામાં આવે છે મિત્રો એમાં મગરે હતી મિત્રો જોઈ લો સામેની સાઈડ જે દેખાય છે ફોટોગ્રાફી ને એવું છે બધું ફોટોગ્રાફી પડે છે જોઈ લો મંદિરનો પાછળનો ભાગ છે આ જે પાછળનો ભાગ છે બગીચો છે અને જે બગીચાની પાછળ જે આવડો છે ત્યાં માતાજીનો જે ધરો કહેવાય આમાંય મગર હતી જોઈ લો મિત્રો રાજપુરા મંદિર આવો તો મિત્રો જો અહીં બોર્ડ મળે છે 10 રૂપિયા નાના બાળકને બેહવાના જોઈ લો મિત્રો જો અમારા બાલુને ઘોડા માથે બેહાર્યો છે મિત્રો જોઈ લો બોલો હાક તો ખરો ઘોડી કે ખોટી છે હાક તો ખરો હાક હાક જો મિત્રો ચાલો મિત્રો આપણે જે આ મારો મોટો છોકરો છે સુનિલને એને બેહાર્યો છે મિત્રો જોઈ લો હાક તો ખરો સુનિલ હાક હાક હે ખોટી છે ખોટી ક્યાં છે હાસી છે ના ભાઈ ના આમ તો હાસી લાગે છે ને હે ખોટી છે હા આજ તો ખરો આમ હાલ છે હે નથી હાલતી તો ખોટી લાગે છે કેમ લાગે હે તો મિત્રો આપણે જો અહીંયા રાજપુરા મંદિર આવું તો આ જે મંદિરના પાછળની સાઈડ છે તો જ્યાં 10 નાના બાળકો હોય ને 10 રૂપિયા બિહારવાના લેશે આ ઘોડી છે આ ઘોડી ખોટી જ છે એક સામેની સાઈડ છે અને એક આવડિયા છે જો મારા બે છોકરાને મેં બેને બિહારે છે મિત્રો જોઈ લો જે આપણે એક્ઝેક્ટ આપણે જે આ મંદિર આવો ને મંદિરની પાછળના ભાગમાં જે ધરો છે આ ધરાની પાછળ જ છે મિત્રો જોઈ લો અહીંયા મિત્રો જો અહીંયા આપણે ધરાની પાછળ જે છે જો મોરલા દોરેલા છે નાક છે સામે મગર છે મિત્રો જોઈ લો અને આપણે હવે માથે આપણે જે માતાજીનું સ્થાનક છે મિત્રો આપણે માથે જઈએ મિત્રો કન્ટેનર વિડીયોમાં તમે બન્યા રહીજો મિત્રો જોઈ લો મિત્રો આ પાછળની સાઈડ છે બધી ફોટોગ્રાફી છે મિત્રો જો કોન ખાઓ તો 20 રૂપિયાનો એક કોન મળી જાય છે તમને મિત્રો જોઈ લો આ ફોટોગ્રાફી જોઈ લો ફોટા લગાડે છે તમારે જો આવો ફોટા પાડવા હોય તો તમને ફોટોગ્રાફી પાડી આપશે મિત્રો જો આ પાછળ બધા જે ફોટા લગાડેલા છે મિત્રો જો બધા બાળકને જે માનતાના ફોટા લગાડેલા છે અને મિત્રો ચાલો જઈએ એન્ડ સુધી વિડીયોમાં બને રહીજો અને સામેની સાઈડ જે દેખાય છે એ બગીચા છે બગીચા સડી માતાજીનું બીજું સ્થાનક છે મિત્રો તો આપણે ત્યાંના દર્શન કરાવી આપણે અત્યારે જો મંદિરના જે બગીચા સડી ગયા છું સામેની સાઈડ જે દેખાય છે માતાજીનો જે ધરો છે મિત્રો જોઈ લો અને આપણે સામેની સાઈડથી જઈ જઈએ અને હવે જઈએ છીએ આપણે મિત્રો ઉપર જોઈ લો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 ઠીક છે જઈએ છીએ આપણે ઉપર જોઈ લો હવે તમને ઉપરથી સેટથી બધું લોકેશન બતાવીશ મિત્રો જો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો
જે રાજપુરા ખોડિયાર મંદિરની ઇતિહાસની વાત કરીએ તો એ તો બધાને ખબર જ છે મિત્રો, પણ હવે તમને એનું લોકેશન બતાવીશ મિત્રો, એન્ડ સુધી વિડીયોમાં મિત્રો. ખોડિયાર મંદિરે દર્શન કરીને ત્યારે નીચે ઉતરી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. ત્યારે પગ બહુનું બહુ લાગ્યું, બગીચામાં ઉતરતા તો ભાઈ ભીં પડી ગઈ, સંભલ પહેર્યા નથી. તડકો છે, ઘણા માતાજીનું જે મંદિર છે એની ઉપરની ધજા છે મિત્રો, જોઈ લો. મેન ધજા આવડિયા જોઈ લો મિત્રો. આ મંદિર છે મિત્રો, જોઈ લો. ત્યારે પબ્લિકની અવર જવર અત્યારે અને આવડો છે એ બગીચો છે મિત્રો. અંદર આપણે ફોટોગ્રાફીની મનાય છે એટલે અંદર તો આપણે નથી ઉતાર્યું, બારનો જ બધો લીધો છે મિત્રો, જોઈ લો. જો આ બગીચો છે મિત્રો, જોઈ લો મિત્રો. આ કેવું બનાવેલું છે, પણ આ સિમેન્ટનું એનું જ બનાવેલું છે. કોકને એમ લાગે ઝાડ જ છે આ મિત્રો, જોઈ લો. આ મંદિરની એક્ઝેક્ટ પાછળ જ છે મિત્રો આ બગીચો છે, જોઈ લો મિત્રો. અને આ પાણીનું પરબ છે, આ શરીફળ વધેરવાના, અને માતાજીની મૂર્તિ છે મિત્રો, જોઈ લો. જોઈ લો બધા શ્રદ્ધાળુઓ એ બધા શરીફળ વધેર્યા મિત્રો, જોઈ લો મિત્રો. રાજપુરા ખોડિયાર મંદિર દર્શન કરવા માટે સાઈને આવ્યા હતા, પણ તો આપણે એમ થયું લાવો થોડોક વિડીયો બનાવી નાખીએ મિત્રો. તો અહીં રાવળ દેવ બેઠા છે અને હવે જઈએ આપણે. દર્શન કરીને બહાર નીકળી ગયા છે મિત્રો, ચાલો જઈએ આપણે. જોઈ લો મિત્રો, આ બધી રમકડાની દુકાનો છે, જોઈ લો. આપણે જે પગની મારે જે માનતા હતી આપણે અહીંયા કાકાને આપણે જો અહીંથી પગ લઈ લીધા છે ને મારે અત્યારે જવાનું છે ધોળા મેલડીમાં, અહીંયા આપણે પગ ચડાવવાના છે. મારે પગની માનતા હતી, મને જે પગમાં પાણી ભરાઈ જતું ને ત્યારે આપણે હાવ સારું થઈ ગયું છે. તો કાકા આ તમારે અહીંયા કેટલા સમયથી દુકાન છે? વિડીયો છે 25 વર્ષથી મિત્રો. ઇન્ટરવ્યૂ આપણે કોઈનું લીધું નથી, અહીંના ઇતિહાસની તો બધાને ખબર જ છે. આપણે ભાવનગરના જે કૃષ્ણકુમારસિંહજી છે